એક કોન્સ્ટેબલની ફરજ નિષ્ઠાના દર્શન થયા છે। સામાન્ય નાગરિક બની અને રેન્જ આઈજીએ ચેકિંગ કરતા કોન્સ્ટેબલની ફરજ નિષ્ઠા સામે આવી છે। ટોપ 3 સર્કલની પાસે ફરજ પરના કર્મચારીએ રોકી રેન્જ આઈજીની ખાનગી કાર જે છે તેને ઊભી રાખી। કાર ચાલકે ઉચ્ચ અધિકારીની ભલામણ કરવા છતાં પણ ન માન્યા। ફરજનિષ્ઠ કર્મચારીઓ અને સીટ બેલ્ટનો દંડ તો ભરવો જ પડશે તેવી પોલીસ કર્મચારીએ કરી વાત। તો કર્મચારીની ફરજ નિષ્ઠા ઉપર રેન્જ આઈજી ગૌતમ પરમાર આફરીન થયા અને સ્થળ પર જ રેન્જ આઈજી ગૌતમ પરમારે પોલીસ કર્મચારીને પાઠવ્યા અભિનંદન। પોલીસ કર્મચારીને અભિનંદન પાઠવી અને સ્થળ ઉપર આપ્યું રોકડો પુરસ્કાર। વનરાજસિંહ ગોરધનભાઈ પરમાર સહિતની ટીમની પ્રશંસનીય કામગીરી। એકાએક રેન્જ આઈજી સરપ્રાઇઝ વિઝિટ માટે નીકળ્યા હતા કે પોલીસ કર્મચારીઓ જે છે તે કેવી કામગીરી કરે છે, તેઓની ફરજ નિષ્ઠા કેવી છે। આ ચકાસણી માટે રેન્જ આઈજી પોતાની ખાનગી ગાડી લઈ અને નીકળ્યા અને ડ્રાઈવરને અટકાવવામાં આવ્યા। ત્યારે ડ્રાઈવરે ઉચ્ચ પોલીસ અધિકારીઓની ઓળખ આપી છતાં પણ પોલીસ કર્મચારીઓ જે છે તે ફરજ નિષ્ઠા ન ચૂક્યા અને દંડ ભરવાનું કહ્યું। नहीं भाई 5 लाओ भाई, कोई वस्तु एवं नहीं करवानी थी। सीट बेल्ट तो कायदेसर ने 500 रुपया दंड ज बंद करवो। साहब कैमरा हूँ काम चालू करो તમે એમ કહો છો એટલે 5 ભરો આપણે સીટ બેલ્ટ નો બાંધો। ઉભા તમારે આઈજી સાહેબ ને ફોન કરું, એસપી સાહેબ ને ફોન કરું એવું હોય તો હે કાંઈ વાંધો નહીં સાહેબ, વાત અમારે કાયદેસરનો દંડ લેવાનો થાય। એસપી સાહેબ ને ફોન કરું તમારા પાવતી ભરતા જાઓ તમે। એસપી સાહેબ ને કહેતા હોય હું ફોન કરું। 500 રૂપિયાની પહોંચ ભરજો તમે સીટ બેલ્ટ। દવાખાનાની વ્યવસ્થા જો અમારે 108 વાળા આવી ગયા, તમારે એમ ચેક કરે કાંઈ થાય એટલે જવાબદારી તમારી। હા મારી રહેવાની। આ 108 વાળા જો ઊભા જ છે, ચેક કરાવી લ્યો। આ રહ્યા હાલો બેહાડ દો એમને, લાવો એક એમને જો ચેક કરે અને કા તમે દવાખાને ભેગા લઈ લો ગાડી, હાલો તમે લઈ લો। આપણે સિવિલમાં ઘાયા પહોંચી જઈએ, આને ફોકાટ દેવી। ઊભા રહ્યો તમે ઘડી। હા લઈ લે ઘડી તમે 2 મિનિટ લઈ લે। હા તમે 500 તો મને આપે 5 ભાવ 2 મિનિટ ઊભા કર્યો ને તમે ભાઈ। 108 છે એમાં લેવા દે, અમે લઈ જઈએ। તમારી સારી કામગીરી છે। હાજી આપો બધાને નામ લઈ લો, ઇનામ આપો। કેટલા લોકો છો? અમે 5-10 જણા છીએ। ચાલો કેટલા લોકો છે બધાનું નામ આપી દો, લખી લો। શું નામ તમારું? વનરાજસિંહ સાહેબ, વનરાજસિંહ ગોરધનભાઈ પરમાર। ચલો વનરાજસિંહને 1000 રૂપિયા ઇનામ આપો, બાકીની ટીમને બધાને 200 રૂપિયા ઇનામ આપો। કોણે રોકી? કોણે ગાડી? તમે? કેમેરો ચાલુ કરી દીધો તો? હા સર। કે ચાલુ જ હતો? ચાલુ કરી દીધો તો ધડ કરો એટલે ચાલુ કરી દીધો તરત। સારું ચલો ગુડ। આપો તમારી ટીમના નામો મોકલી આપો જે ભલે। જી સર। હાજી ચલો ગુડ। જય। અચ્છા દવાખાને બી તૈયાર જ રાખો છો એમ બધા? હાજી આજ પાછળ ફાયર સેફટી છે અને અહીંયા 108 છે। હમણાં હું આવ્યો ત્યારે તો કોઈ ચેક નતું કરતો, અમારી ગાડી એમને નીકળી ગઈ। એવું કેમ કર્યું? ચા પાણી કરવા બેસી ગયા? તો આપણી સાથે ભાવનગર રેન્જ આઈજી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। સર સ્વાગત છે આપનું અસ્મિતા ન્યૂઝમાં। આ વિડીયો અમે જોયો, દર્શકોએ પણ જોયો, ખૂબ સરાહનીય કામગીરી। આપ શું સંદેશ આપવા માંગો છો? તો આપણી સાથે રેન્જ આઈજી જોડાઈ ગયા છે, ફરીથી એમને સવાલ કરીશું। સર આ વિડીયો અમે જોયો, પોલીસની જે કર્મનિષ્ઠા છે એ પણ અમે જોઈ। આ વિડીયોના માધ્યમથી આપ સમગ્ર ગુજરાત અને ભાવનગરને શું સંદેશ આપવા માંગો છો? એકચ્યુઅલી ગઈકાલે રાત્રે અમે રેન્જ લેવલે કોમ્બિંગ નાઇટનું આયોજન કરેલું હતું। એમાં એસપી શ્રીઓ, ડીવાયએસપી શ્રીઓ અને તમામ પોલીસ કર્મચારીઓ એ આમાં ભાગ લીધેલો હતો। એટલે નાકાબંધી પણ કરવામાં આવી। કેટલાક એમબી એક્ટ 185 ના કેસો, જેમાં કે ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતા હોય છે એવા 57 લોકોને પણ પકડવામાં આવે છે। 151 જેટલા 111 જેટલા બેલેબલ અને નોન બેલેબલ વોરંટની બજાવણી પણ કરવામાં આવી છે। 3500 જેટલા વાહનો પણ ચેકિંગ કરવામાં આવે છે। દરમિયાન અમારા સરપ્રાઇઝ ચેકિંગમાં ઘણી જગ્યાએ અમને રોકવામાં આવે અને ઘણી જગ્યાએ અમે
એમને ઉશ્કેરવાની કોશિશ કરી પોલીસ કર્મચારીઓને, પણ એમને બહુ પોલાઇટલી પણ અમને જવાબ આપવામાં આવ્યા. અને મારી સાથેના કર્મચારીઓ જે અમે હતા સરપ્રાઇઝ ચેકિંગમાં નીકળેલા હતા, એમાં કેટલાક લોકોએ કેટલીક જગ્યાએ અમે એમ પણ કહ્યું કે બીમાર છે, જવા દો. ત્યારે તરત એ લોકોએ કેટલીક જગ્યાએથી અમને 108ની પણ વ્યવસ્થા એ લોકો કરી આપી. એટલે ઘણી સારી કામગીરી રાત્રે જોવા મળી હતી કોમ્બિંગ. એવા 26 જેટલા કર્મચારીઓને અમે ઇનામ આપેલા છે. જી બિલકુલ ગૌતમ સર, આ સાથે એવા પણ આરોપ લાગતા હોય છે કે પોલીસવાળાને થોડા ઘણા પૈસા આપી દો એટલે પોલીસવાળા જવા દે, તો એને લઈને આપનું શું કહેવું છે સર? આવી જે ધારણાઓ પર અમારો રિયાલિટી ચેક પર બે જગ્યાએ એમના બોડી વોર્ન કેમેરામાં એ લોકોએ અમે લાઈવ એમની પાસે જ્યારે રિયાલિટી ચેક કરવામાં આવ્યો તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે જો આવી પણ કોઈ પણ કામગીરી તમે કરશો ને તો અમે તમારી પર કાયદેસરની કાર્યવાહી કરીશું. અને એમના જ બોડી વોર્ન કેમેરામાં એ બધું રેકોર્ડ થયું છે, જે વિડીયો મને પણ મળ્યા છે. એટલે ઘણી સારી કામગીરી હતી. ને આવી રીતે જે લોકો કહેતા હોય છે કે પોલીસ પરેશાન કરતા હોય છે, કેટલાક તત્વોની ખબર નથી, પણ અમારા રિયાલિટી ચેકમાં આવું કોઈ પણ અમને આ સરપ્રાઇઝ કોમ્બિંગ નાઇટમાં મળ્યું નથી.